તો આ તરફ સમાચાર મહેસાણાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। મહેસાણાના કડીમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ કર્યો આપઘાતનો પ્રયાસ। હોલી ફેમિલી સ્કૂલમાં વિદ્યાર્થીએ બીજા માળેથી પડતું મૂક્યું છે। વિદ્યાર્થીને પગના ભાગે ગંભીર ઈજા થઈ। હોમવર્ક ન કરતા શિક્ષકે ઠપકો આપતા વિદ્યાર્થીએ પગલું ભર્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। તો વિદ્યાર્થીના આપઘાતના પ્રયાસને પગલે વાલીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે। વાલીઓની ઉગ્ર રજૂઆતને કારણે શાળા વિરુદ્ધ ફરિયાદ પણ લેવાઈ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુધીર, વિદ્યાર્થીએ શિક્ષકના ઠપકાના કારણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો છે, શું વધુ વિગતો? મહેસાણા જિલ્લાની કડીની હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અગમ્યસર કારણોસર બીજા માળેથી લાંબીમાંથી નીચે પડતું મૂકતા તેના પગે હાલ તો ફ્રેક્ચર થયું છે। જો કે ઘટના 3 દિવસ બાદ પણ હાલ વાલીએ પોલીસ ફરિયાદ નહીં કરાતા તક વિતક સર્જાયા છે અને શહેરના કરણનગર રોડ પરની સોસાયટીમાં રહેતો આ વિદ્યાર્થી છે અને શહેરના બાલાપીર જીન પાછળ આવેલી આ હોલી ફેમિલી સ્કૂલમાં ધોરણ 6 માં અભ્યાસ કરે છે અને શિક્ષિકાએ તેને અગમ્યસર કારણોસર ક્લાસરૂમની બહાર બેસાડ્યો હતો। ત્યારે વિદ્યાર્થીએ દોડીને ક્લાસરૂમની સામેની જે લાંબી આવે કમ્પાઉન્ડમાં દિવાલ ઉપર ચડી અને બીજા માળેથી તેને નીચે પડતું મૂક્યું હતું અને શાળાની બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કામ ચાલતું હોવાથી નીચે લોખંડના સળિયા સહિત સામાન પડેલો હોવાથી જે વિદ્યાર્થીઓને હાલ તો પગે જે ઈજા થઈ છે એ ઈજાને લઈને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ત્યારે ખસેડવામાં આવ્યો હતો અને હાલ તો જે એના વાલી છે તે પોલીસ સમક્ષ કંઈ બોલવા માંગતા જ નથી અને કંઈ કાર્યવાહી કરવા પણ માંગતા નથી। જી સુધીર, આભાર સમગ્ર માહિતી પર।